સમાચારમાં હવે આગળ વાત કરીશું વધુ એક પોન્ઝી સ્કીમના નામે ઠગાઈની। વાત સાબરકાંઠાની, જ્યાં પોન્ઝી સ્કીમના નામે કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે અને હિંમતનગરમાં કરોડોની ઠગાઈ આચરનાર ગેંગ સક્રિય થઈ ચૂકી છે। સાથે કેશર વર્લ્ડ વાઇડ કંપનીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું। 1,34,00,000ની ભયાનક છેતરપિંડી કરી છે। બિટકોઇન અને યુએસડીટીના નામે રોકાણકારો લૂંટાયા છે। માસિક 3% થી 10% વળતરની લાલચ આપવામાં આવી। સીઈઓ મહિપાલસિંહ ઝાલા સહિતના ઠગબાજો ફરાર થઈ ચૂક્યા છે। 3 લાખથી 1 કરોડ સુધીનું રોકાણ કરાવ્યું। ઉઘરાણી કરતા રોકાણકારોને જાનથી મારવાની ધમકી મળી છે। સાથે જ આ તરફ સાબરકાંઠા પોલીસ વડાને રોકાણકારોની લેખિત રજૂઆત 3 મહિના બાદ પણ પોલીસ કાર્યવાહીમાં વિલંબ કરી રહી છે અને પોલીસની આ ઢીલી તપાસ સામે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। વિશ્વાસ અને નીતિના નામે મોટો પ્રચાર કરવામાં આવ્યો। 100% સુરક્ષિત પ્લાન જણાવી અને આ કૌભાંડ આચરવામાં આવ્યું। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા બાદ વધુ એક નવું કૌભાંડ છે પોન્ઝી સ્કીમને લઈ તે સામે આવ્યું છે। હિંમતનગરમાં 1,34,00,000થી વધુની છેતરપિંડી કરી છે અને આ તરફ લોકો પાસેથી 3 લાખથી લઈ અને 1 કરોડ સુધીનું રોકાણ કરાવ્યું હતું। લોભામણી લાલચો આપવામાં આવી। 3% થી 10% માસિક જે વળતર છે અને તે મળશે અને તેવી જ લોભામણી લાલચો આપી અને રોકાણ લોકો પાસેથી કરાવવામાં આવ્યું। રોકાણકારો જ્યારે તેમની પાસે વળતર માટે જાય છે, રૂપિયા માટે જાય છે, ત્યારે તે મારવાની ધમકી આપતા હોવાના પણ અત્યારે આક્ષેપો છે કરવામાં આવી રહ્યા છે। રોકાણ કરાવ્યું, લોકોને કેવી રીતે ફસાવ્યા તે પણ હવે તપાસનો વિષય છે। ક્રિપ્ટોકરન્સીની જાળ પાથરવામાં આવી। બિટકોઇન અને યુએસડીટીમાં રોકાણ કરાવવાનું પણ કહી અને આ સમગ્ર જે આ કૌભાંડ છે તે આચરવામાં આવ્યું। લોકોને આકર્ષવામાં આવ્યા હતા। ઊંચા વળતરની લાલચ આપી અને 3 થી 10% સુધીનું જે ફિક્સ વળતર છે તેની લાલચ આપી ખોટો ભરોસો લોકોનો કેળવ્યો અને સાથે જ આ રીતે જે લોકોને છે છેતરવાનો આખો પ્લાન છે ઘડ્યો હતો। 100% એક સુરક્ષિત આ પ્લાન છે તેમ કહેવામાં આવ્યું છે અને તેને જ લઈ અને એક બાહેધરી આપવામાં પણ લોકોને આવી, જેને કારણે લોકો જે સરળતાથી છે તે આ સ્કીમના તેમના આ જે બિછાયેલો પ્લાન હતો તેની અંદર ફસાયા અને આખરે સોશિયલ મીડિયા અને બેનરો પર પણ એવી મોટી જાહેરાતો છે તે પણ કરવામાં આ લોકોએ સફળતા મેળવી। જો કે સંબંધ, વિશ્વાસ અને નીતિ જેવી એક એમની ટેગલાઇન હતી આ પોન્ઝી સ્કીમની, તે વાપરવામાં આવી અને સંબંધ, વિશ્વાસ અને નીતિની આ ટેગલાઇન વાપરી અને આકર્ષક અને ભ્રામક ટેગલાઇનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો। લોકો સાથે સીધો સંપર્ક કરી અને એક વિશ્વાસ જીતવાનો પણ તેમનો પ્રયાસ રહ્યો છે। દાદાગીરી અને સાથે ફરાર થવાની આ ઘટના પણ સામે આવી, કારણ કે જ્યારે રોકાણકારો છે તે પોતાના વળતર માટે ત્યાં આગળ જાય અને રૂપિયા માટે તેમની પાસે ફોન કરતા અને તેમને મળવા જતા તો તેમને મારવાની પણ ધમકી આપવામાં આવતી, એટલે કે દાદાગીરી પણ કરવામાં આવી અને આખરે તેઓ ફરાર થઈ ચૂક્યા છે। કંપનીના સીઈઓ મહિપાલસિંહ ઝાલા અને આ આખી ગેંગ છે જે હાલ ફરાર થઈ ચૂકી છે। તો લોકો પાસેથી કરોડો રૂપિયા આંચકી અને ઓફિસને તાળા મારી અને તે લોકો ફરાર થઈ ચૂક્યા છે। લોકોને જાનથી મારવાની પણ ધમકી અપાઈ અને પરસેવાની જે કમાણી પાછી માંગવા જ્યારે લોકો જાય છે ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોવાના પણ અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સાથે પોલીસને પણ જાણ કરી, જો કે પોલીસની ઢીલી નીતિ પર પણ સવાલો ઉઠી રહ્યા છે।